આજ રોજ તારીખ 2/8/06/2026 અને રવિવારના રોજ આપણી ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક ની 56મી વાર્ષિક સાધારણ સભા અને સંસદ ભેટ વિતરણ સમારોહ બેંકના પથદર્શક શ્રી ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ દોંબિયાવાડી ખાતે યોજાયેલ આ સમારંભમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી ડી. પી. ચીખલિયા સાહેબ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, સહકારી અગ્રણી શ્રી જેઠાભાઈ પાનેરા અને શ્રી ગાંડુભાઈ ઠેસિયા એ વિશેષ હાજરી આપી બેંકની પ્રગતિ અને વિકાસ અંગે ખૂબ જ હર્ષની લાગણી અનુભવેલ અને આગામી ભવિષ્ય માટે ચેરમેન શ્રી સાગર કોટેચા અને બેંકની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ આ તકે બેંકની નાણાકીય માહિતી અને અન્ય નિયમોની વિસ્તૃત માહિતી બેંકના સી.ઈ.ઓ. શ્રી રાજેશ મારડિયા દ્વારા રજૂ કરવામાં આવેલ જ્યારે એમ. ડી. શ્રી આશિષભાઈ માકડ દ્વારા સભાસદોને બેંકની સેવાઓ અને ભવિષ્યના વિકાસના પ્લાનિંગ અંગે જાણકારી આપવામાં આવેલ અને બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી યોગીભાઈ પઢિયાર દ્વારા હાજર મહાનુભાવો અને સભાસદો ગ્રાહકોની આભારવિધિ કરવામાં આવેલ. આ તકે બેંકના પૂર્વ એમ. ડી. શ્રી રાજુભાઈ જોબનકુત્રા, બેંકના વાઇસ ચેરમેન શ્રી સુજલભાઈ દોશી, ડિરેક્ટરો શ્રી નિલેશભાઈ મશરૂ, શ્રી કમલભાઈ જોબનકુત્રા, શ્રી મનસુખભાઈ વાજા, શ્રી કિશોરભાઈ અજવાણી, ડો. કે. પી. ગઢવી, શ્રીમતી દીપ્તિબેન સેજપાલ હાજર રહેલ અને આમંત્રિત મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ. અંતમાં બેંકના પથદર્શક શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા પ્રેસને જણાવેલ કે આજની આ સાધારણ સભાનું લાઇવ પ્રસારણ ગાંધીનગર, અમદાવાદ, જામનગર, લીંબડી, રાજકોટ, લાઠી, મેંદરડા, વિસાવદર, કેશોદ, કોડીનાર, વંથલી, માણાવદર વગેરે શાખાઓમાં કરવામાં આવેલ છે. આ દરેક શહેરોના સભાસદો એ પણ તેમની શાખાના સ્થળેથી આ સભામાં વર્ચ્યુઅલ હાજરી આપેલ છે. આજ રોજ બેંક દ્વારા બેંકના લગભગ 15,000 જેટલા સભાસદોને સફારી કંપનીની ટ્રોલી બેગ ભેટ રૂપે આપવામાં આવેલ છે, જેના વિતરણની શરૂઆત આજે 56મી વાર્ષિક સાધારણ સભાના દિવસે અહીંયાથી અને અમારી બધી 16 શાખાઓના સ્થળેથી કરેલ છે અને આજરોજ લગભગ 3,000થી વધુ સભાસદો એ રજીસ્ટ્રેશન કરાવી આ ભેટ મેળવેલ છે અને હવેથી બાકી રહેલ બધા સભાસદો જે તે શાખાના સ્થળેથી તેમની ભેટ મેળવી શકશે. આ તકે શ્રી ડોલરભાઈ એ સર્વે સભાસદો, ગ્રાહકોનો આભાર વ્યક્ત કરેલ અને બધાના સાથ સહકારથી બેંક હજુ નવી ઊંચાઈ સર કરશે અને નજીકના ભવિષ્યમાં નવી શાખાઓ અને નવી વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે તેમ જણાવેલ.
એનું અને રોડમેપ અહીં સ્ક્રીનમાં આપ સમક્ષ રજૂ કરે છે. એની અંદર હું થોડો આગળ આવીશ. થોડો 39,15,000 થશે. નેટ પ્રોફિટ 4,75,00,000 આવશે. એની અંદર ઇન્ટરેસ્ટનો ખર્ચ 24 કરોડ, એમાંથી 8 કરોડ 11,00,000 સેલરી એલાઉન્સીસ, અધર એક્સપેન્ડિચર 7 કરોડ 4,00,000, નેટ સરપ્લસ 4 કરોડ 75,00,000 રહેશે. હું થોડો સ્પીડ કરું છું, બધી કાર્યક્રમ જાજો બાકી છે. એની અંદર અધર ઇન્કમ છે કે ભાઈ અમને 11% રહે છે, 30 કરોડ 62,00,000 રૂપિયા એડવાન્સીસની ઇન્કમમાંથી રિસીવ કરશે. ડિપોઝિટ ઇન્ટરેસ્ટ બીજી બેંકમાં રાખેલી ડિપોઝિટ ઉપર 2 કરોડ 45,00,000, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 6 કરોડ 20,00,000, કમિશન અને એક્સચેન્જ સર્વિસ ચાર્જ 32,00,000 અને અધર ઇન્કમ 25,00,000. ગ્રેચ્યુટી, ક્લોઝિંગ એલાઉન્સ, પ્રોવિઝન, સ્ટાફ પીએ, લીવ સેલરી, બોનસ અને ઇન્સ્યોરન્સ થઈને 8 કરોડ 11,00,000 નું બાયફોર્કેશન છે. અને જે છૂટક લોન જે 7 કરોડ 4,00,000 છે, આટલો ફિગર કેમ છે કે પ્રોવિઝન અને રાઇટ ઓફ પ્રોપર્ટી 40,00,000 રૂપિયા, રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ 15,00,000 રૂપિયા અને લીગલ ચાર્જીસ 9,00,000 રૂપિયા થઈને અમારું આ 7 કરોડ 4,00,000 નું પ્રોજેક્શન આવતા વર્ષનો છે 26-27 વર્ષનું નેક્સ્ટ કે જે ટોટલ ઇન્કમ એક્સપેન્ડિચર બજેટ કમ્પેરિઝન ઇન લેક્સ જે 43 કરોડ 90,00,000, 49,00,000 15,000 અને 4 કરોડ 75,00,000 રૂપિયા જે જેનો મંથલી બાયફોર્કેશન છે, મંથલી જેટલી ઇન્કમ જનરેટ કરશે શું દરેક સભાસદો માટે નેક્સ્ટ એનો બાયફોર્કેશન છે કે ભાઈ 80 કરોડ રૂપિયા અમે તમે ડિપોઝિટનો ટાર્ગેટ રાખેલો છે 100 કરોડ રૂપિયા, સેવિંગ ડિપોઝિટ 285 કરોડ એટલે 462 કરોડની અમે ડિપોઝિટ અમે કલેક્ટ કરશું. જેથી સીધી રેશિયો 70%, જાળવી રાખવા 325 કરોડનો અમારો એડવાન્સીસ હશે અને આ ની પાછળનું પેમેન્ટ છે 462 કરોડ રહેશે. જે એનો સરપ્લસ રેશિયો છે જે રેશિયો એનાલિસિસ છે તમે આપ સમક્ષ રજૂ કર્યો કે ભાઈ એની અંદર ડિવિડન્ડ સરપ્લસ રેશિયો 10.84%, ડિવિડન્ડ ટાર્ગેટ અમારા નિવેદન રજૂ કરો. સાહેબ આ સાઈડ જોડે કાકા આવવાનું સાઈડમાં જો લાઈવ ચાલુ છે.
લેવડાવી. એટલે મેં એમ કીધું કે કેમ? મને કે જ્યારે તમે કહેતા હતા કે કોકો બેંક સુકાનની વાત આવી ત્યારે તમે જે ડોલરભાઈની વાત કરી કે તમે સારે ઘેરે જેમ દીકરા કે દીકરીની સગાઈ કરવી હોય તો આપણે સંસ્કારી મા બાપ ગોતીએ, સારું ઘર ગોતીએ, સમૃદ્ધ માણસ ગોતીએ, સારી રીતે રહી શકે એવા ઘરે આપણે મૂકીએ. આજે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એક સારા ઘરે છે અને સારી રીતે જ્યારે ખૂબ સરસ રીતે બેંક ચાલે છે ત્યારે આના સ્થાપક ચંદ્રકાંત ભાલવિયાને સાહેબને ભરપૂર આનંદ થતો હશે. એટલા માટે કે મને એના શબ્દો બરાબર યાદ છે. બંને મુરબ્બીઓ ખૂબ રાજી થયા અને આજે મારે કહેવું જોઈએ કે આ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જુનાગઢના અર્થતંત્રનું અંગ બની ગઈ છે. જુનાગઢનું જે આર્થિક અર્થતંત્ર છે, જુનાગઢ વિસ્તારનું આર્થિક અર્થતંત્ર છે, એનું આજે અંગ બની ગઈ છે. અને એટલા બધા મધ્ય વર્ગના લોકોને, નાના લોકોને, સામાન્ય લોકોને, જરૂરિયાતવાળા લોકોને ખૂબ કોકો બેંક ડોલરભાઈના વિઝનથી, દૃષ્ટિકોણથી મદદ કરે છે. આ બેંકમાં આજે 400 થી 450 કરોડની ડિપોઝિટ છે અને 300 કરોડનું ધિરાણ છે. ઘણા વખતથી 0 NPA અને આ વખતે પણ લગભગ 4.5 કરોડ જેવો નફો કર્યો છે. એટલે હું ડોલરભાઈને અને અત્યારના જે ચેરમેન છે સાગરભાઈ અને આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, સ્ટાફ સહિત, કે તમે બેંકનું જે સમૃદ્ધિનું દ્વાર છે એ જાળવી રહ્યું છે. ડોલરભાઈ તો રાજની એવી બેંકના ચેરમેન છે, એવી બેંકનું નેતૃત્વ કરે છે કે જે બેંકનું નેતૃત્વ યુવરાજ ઉદયભાનસિંહજીએ કર્યું છે, જે બેંકનું નેતૃત્વ બીકે ગઢવી સાહેબે કર્યું છે, જે બેંકનું નેતૃત્વ આપણા જિલ્લાના ઉકાભાઈ ઝાલાએ કર્યું છે. એવા લોકોનું જ્યારે ગુજરાતની સમગ્ર ગુજરાતની લગભગ 250 જેટલી બ્રાન્ચ અને ખેડૂતોને જ્યારે ખૂબ સમૃદ્ધિ, આખા ગુજરાતના ખેડૂતોને જ્યારે એક પૂરી પાડતી બેંક છે, એના પણ આજે સુકાની બીજી કમથી છે. હું ડોલરભાઈને ખૂબ ધન્યવાદ આપું, અભિનંદન આપું અને મને પણ એક સહકારીના કાર્યકર્તા તરીકે ખૂબ એનું ગૌરવ છે. સ્વાભાવિક રીતે જુનાગઢના આપણો દીકરો હોય, આપણો ભણોતો પુત્ર હોય અને રાજની એવી મોટી બેંકનું સફળ સંચાલન કરે, નિષ્ઠાપૂર્વક સંચાલન કરે અને જે સંચાલનની ઓળખ ઊભી થાય, જે સંચાલનની વાતો થાય, ચર્ચાઓ થાય, ગુજરાતમાં થાય, સરકારમાં થાય, દિલ્હીમાં થાય અને દિલ્હીમાં પણ આ નાસ્કો બેંકના પણ ચેરમેન ભાઈ શ્રી ડોલરભાઈ થઈ ગયા છે. એની ઊંચાઈ, એની મજબૂતાઈ સહકારીમાં એનું આપણે વર્ણન કરી શકીએ નથી. સહકારી પ્રવૃત્તિ એક કાચની કોઠી જેવી છે, એમાં માણસે ખૂબ જાળવીને ચાલવું પડે. ગમે ત્યારે આમાં કલંક લાગતા સહકારી પ્રવૃત્તિમાં વાર ન લાગે. ડોલરભાઈને આ બધી જ બાબતમાંથી પર રહીને આપણા સૌનું, જુનાગઢનું અને સહકારી પ્રવૃત્તિમાં હંમેશ મેળવવો જે છીએ વર્ષો સુધી એનું ગૌરવ વધાર્યું છે. હું આજની તકે કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના બોર્ડને, ભાઈ શ્રી સાગરભાઈને અને ડૉક્ટર ચીખલિયા સાહેબ પણ ઉપસ્થિત આપણી વચ્ચે છે, જે હાઉસિંગના આપણા રાજ્યના ચેરમેન છે અને આપણા આ શહેરના અને જિલ્લાના ખૂબ એમણે સેવાકીય પ્રવૃત્તિઓમાં સીધા રસ લે છે, એની પણ આજે ઉપસ્થિત છે. ફરીને હું ભાઈ શ્રી ડોલરભાઈ કોટેચાને લાખ લાખ અભિનંદન આપું. આવનારા દિવસોમાં ખૂબ બેંક રાજની એપેક્સ બેંકની સમોવડી બને અને બધી અર્બન બેંકોમાં નમૂનેદાર બેંક બને એવી હું પ્રાર્થના સાથે ખૂબ આપ સૌને ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું અને અહીંયા મને ઉપસ્થિત રહી આપ સૌ વચ્ચે બે વાત કરવાનો અને એટલા બધા જૂનાગઢના શહેરના પ્રબુદ્ધ માણસોનો દર્શન કરવાનો અવસર મળ્યો. હું પ્રભુનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
પેમેન્ટ કરી શકાય એ કોકો બેંકે શીખવાડે છે. માલવીય શેઠ હતા, ડોલરભાઈ એવા અનેક લોકો આ બેંકની બોર્ડમાં પણ આવ્યા અને બોર્ડને માર્ગદર્શન પણ આપ્યું. પરંતુ આખા ગુજરાતમાં કોઓપરેટિવ બેંકમાં એકદમ જેને કહીએ કે પારદર્શક વહીવટ કેમ કરી શકાય એ કોકો બેંક ગુજરાતમાં એક મિસાલ છે. 0% NPA ધરાવતી બેંક અને એવું કંઈક સાંભળ્યું હતું કે રિઝર્વ બેંકમાંથી મંજૂરી ના લેતી ડોલરભાઈ. હા, તમે રિઝર્વ બેંકમાંથી મને તો બહુ સમજ ના પડે પણ કંઈક મંજૂરી ના લેવી પડે એવી આ બેંક જેને કહીએ કે આ એકમાત્ર બેંક એ કોકો બેંક છે. સભા સંબંધોના વિશ્વાસ, થાપણદારોનો વિશ્વાસ, આ વસ્તુ કોઈએ જો જાળવી રાખી હોય તો કોકો બેંક છે. અત્યારે એનું સંચાલન છે અમારા ભાઈ સાગરના, એ પણ એટલું જ સરસ રીતે એકદમ લાગણીશીલ માણસ છે. બેંકમાં બનતી ઘટનાઓ માટે એમણે ક્યારેક વર્ણવેલી મારી પાસે વ્યથાઓ અને હજી કેમ કરી શકાય એ અત્યારે અમારો સાગર છે એ કરી રહ્યો છે. આ બેંક હજી ખૂબ પ્રગતિ કરશે અને ઝડપથી એક પ્રકારની સિદ્ધિ મેળવે એવા આપણે એમને શુભેચ્છા આપીએ છીએ. આપ લગભગ 6 વાગ્યાના બેઠા છો અને કાર્યક્રમ 8 વાગે આવ્યો છે. આપ શું અત્યારે આટલી બધી લેટ સુધી બેઠા છો એ પણ તમારો બેંક પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, બેંક પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. બેંક આપણા માટે શું કરી રહી છે દર્શાવે છે. તો આપ સૌને પણ એ બાબત માટે અભિનંદન કરું છું. કોઓપરેટિવ બેંકની 56મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સહકારી બેંકના જેમને વિશ્વપિતામાં કહી શકાય એવા જગાભાઈ, સહકારની સમૃદ્ધિનો મંત્ર જે અમિતભાઈ જ્યારે કેન્દ્ર સરકારમાં આવ્યા અને સહકારની સમૃદ્ધિનું મંત્ર શરૂ કર્યું અને આ મંત્રને ચરિતાર્થ જેમને કર્યો, જીએસસી બેંકમાં હોય, ગુજરાતની બેંકમાં હોય કે રાજ્યની બેંકમાં હોય કે કેન્દ્રની બેંકમાં, આ બધી જગ્યાએ સહકારની સમૃદ્ધિના મંત્રને જેમને ચરિતાર્થ કર્યો છે ડોલરભાઈ. ગઈકાલે 4 કલાક સુધી મહેનત કરી અને આખો અહેવાલ તૈયાર કર્યો. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી અનિવાર્ય કારણોસર, પરંતુ એમને પણ ધન્યવાદ દેવો પડે. એક નાની વયના ચેરમેન તરીકે સાગરભાઈએ જે ઉત્તમ કામગીરી કરી છે અને અહીંયા ઉપસ્થિત નથી પરંતુ એમનો જીવ, એમનું હૃદય અત્યારે કોઈ કામમાં છે તો પરંતુ એમનો ફોન આવ્યો ખાસ ગૌરવભાઈને ખૂબ આ મહેનત કરેલી છે. પોતાના શબ્દોમાં કહેજો એવા મારા નાના ભાઈ એવા સાગરભાઈ, આ મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા યોગીભાઈ, અમારા જ્ઞાતિ રત્ન અને કોકો બેંકના ડાયરેક્ટર એવા શ્રી રાજુભાઈ, આગેવાનો ડોક્ટર ડી ચિંતલિયા સાહેબ અને આ સભાગૃહમાં ઉપસ્થિત સૌ સભાસદ ભાઈઓ તથા બહેનો. મિત્રો, બેંક ખોલવી અને શરૂ કરવી અને 56 વર્ષ સુધી ચાલુ રાખવી. 1971 માં આથી 56 વર્ષ પહેલા ચંદ્રકાંતભાઈ માલવિયાએ માત્ર થોડા સભાસદો સાથે શરૂ કરેલી આ સહકારી બેંક આજે 15,000 થી પણ વધુ સભાસદો સાથે સેવા આપી રહી છે. આપણે ખૂબ મોટી સિદ્ધિની વાત છે, ખૂબ મોટી જુનાગઢ માટે કરવાની વાત છે. કોકો બેંક એટલે જુનાગઢ કોકો બેંક એટલે ડોલરભાઈ. અત્યારે 16 બ્રાન્ચ આખા ગુજરાતમાં કોકો બેંકની ચાલી રહી છે. ત્યારે આ
શ્રી રાઘવજી પટેલ સાથે પણ પ્રેસિડેન્ટ હોલ મુકામે વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાની મને તક મળી. જે પ્રમાણે અવિરત યાત્રા ચાલુ રહી છે, કોકો બેંકને શુભેચ્છા પાઠવું કે દર વર્ષે જ્યારે સભાસદ હોય ત્યારે ડોલરભાઈ એક નવી બ્રાન્ચ ઓપન કરે અને વિશેષમાં વિશેષ આ બ્રાન્ચ અને સભાસદોની જે પ્રમાણે ટીમ વર્ક જે કહી શકાય, આ ટીમ વર્કને કારણે સભાસદોના સહકારને કારણે સહકારી બેંક માત્ર નાણાકીય વ્યવહાર કેન્દ્ર નથી, પરંતુ સભાસદોના વિશ્વાસ, સહકાર અને વિકાસનું પણ પ્રતીક છે. ત્યારે બેંકોની પ્રગતિ પાછળ સભાસદોનો અમૂલ્ય ફાળો રહેલો છે. એમના વિશ્વાસ અને સહયોગને કારણે કોઈ પણ બેંક જ્યારે વિકાસની હરણફાળ વધતું હોય છે. આ સાધારણ સભા આપણે ગયા વર્ષના કાર્યનું મૂલ્યાંકન કર્યું, આવતા વર્ષનું રોડમેપ કર્યું, જે પ્રમાણે આપણે કોકો બેંકની ટીમે જે આખું આયોજન કર્યું છે, આ બંનેના સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક છે. જે પ્રમાણે સભાસદોએ અલગ અલગ સૂચનો કર્યા અને આખા ગુજરાતની એક કોકો બેંક એવી બની છે કે પોતાનો અહેવાલ, પોતાનો રિપોર્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી દરેક સભાસદોને એમની પાસે પહોંચ્યો છે. વાંચન કરવાનો સમય મળે, સૂચન દેવાની તક મળે, આ પણ એક ખૂબ મોટી બાબત હોય છે. અને આ કાર્યક્રમમાં સૌ સાથે મળીને આપણે મજબૂત સભાસદ, મજબૂત બેંક સાથે સાથે સમૃદ્ધ સમાજનું પણ નિર્માણ આ પ્રમાણે આપ સૌના સભાસદોના સાથ અને સહકારને કરવો છે. ત્યારે આ આગામી દિવસોમાં કોકો બેંક વિશેષ પ્રગતિ કરે અને નવી બ્રાન્ચ દર વર્ષે ઓપન કરે એવી શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી. જી ડોલરભાઈ. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 56મી સાધારણ સભા આજે સંપન્ન થઈ છે. આજે બેંક દ્વારા તેમના સર્વ સભાસદોને સફારી બેંક ભેટ આપવામાં આવેલ છે. સાથોસાથ 12% ડિવિડન્ડ પણ આપવામાં આવેલ છે. આ બેંક ઝીરો એનપીએ બેંક ઘણા વર્ષોથી ધરાવે છે અને તાજેતરમાં જ જૂનાગઢની અંદર ઝાંઝરા રોડ પર નવી શાખાનું ઓપનિંગ કરવા જઈ રહી છે. આ બેંક સમગ્ર ગુજરાતની અંદર કાર્યક્ષેત્ર ધરાવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં, જામનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, સોમનાથ પાટણ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અમારી તમામ બેંક ખાતે ત્યાંના જે અમારા સભાસદો છે તે તમામ સભાસદોને ટેકનોલોજીના માધ્યમથી ત્યાંની બ્રાન્ચ ઉપર બોલાવી અને દરેકને આજનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ અને દરેક જિલ્લાના દરેક સભાસદોને બેંકની સંપૂર્ણ માહિતીથી વાકેફ કરવામાં આવેલ છે. આવું કાર્ય સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ શરૂઆત કરનાર જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે. આથી હું બેંકના ચેરમેન અને બેંકના વડા એમડી શ્રી રાજેશ બારડિયા અને સાગર કોટેચાને બેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આવી રીતે જ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી જુનાગઢ કોકો બેંક એવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.